નજર કરીએ મહત્વના સમાચારો પર। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એમસીના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો વિવિધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અખાદ્ય ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરી છે। તો વિવિધ રેસ્ટોરન્ટમાંથી 65 સેમ્પલો લેવામાં આવ્યા છે। હેલ્થ વિભાગ દ્વારા 6 લાખ દંડ ઉઘરાવવામાં આવ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એમસીના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો વિવિધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ખાદ્ય ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો અવારનવાર જે અખાદ્ય ખોરાકોનો જે મામલો સામે આવ્યો હતો, ખોરાકમાંથી જે જીવાતો નીકળવાનો જે મામલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, તેને લઈને એમસી આકરું વલણ દાખવી રહી છે। ઠેર ઠેર કાર્યવાહી કરી રહી છે। હેલ્થ વિભાગ દ્વારા 6 એકમોના નમૂના ફેલ કરાયા છે। તો વિવિધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અખાદ્ય ખોરાક વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો વિવિધ રેસ્ટોરન્ટમાંથી 65 સેમ્પલો લેવામાં આવ્યા છે। રાજ્યમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વહીવટી તંત્રમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ટીડીઓની બદલી કરી દેવામાં આવી છે। તો વર્ગ 2 ના અધિકારીઓની બદલી થઈ છે। રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવાય છે। રાજ્યમાં સામૂહિક બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના વહીવટી તંત્રમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલી થઈ છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ટીડીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે। વર્ગ 2 ના અધિકારીઓની બદલી કરી દેવાય છે। ત્યારે રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલી થઈ છે। રાજ્યના વહીવટી તંત્રમાં બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના 36 તાલુકા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલી કરી દેવામાં આવી છે। અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ટીડીઓની બદલી થઈ। કેન્દ્ર સરકારમાં ગુજરાતના વધુ એક આઈએએસ અધિકારીને જવાબદારી સોંપાઈ છે। તો કેન્દ્ર સરકારમાં ગુજરાતના વધુ એક આઈએએસને જવાબદારી મળી છે। બીવી જગદીશની કેન્દ્રીય કાર્યાલયમાં નિમણૂક થઈ છે। બીવી જગદીશ ગુજરાત કેડરના 2014ની બેચના આઈએએસ અધિકારી છે। ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નાયબ સચિવ તરીકે નિમણૂક થઈ છે। બીવી જગદીશની નિમણૂક અંગે ગુજરાતના મુખ્ય સચિવને જાણ કરાઈ છે। કેન્દ્ર સરકારમાં ગુજરાતના વધુ એક આઈએએસને મોટી જવાબદારી મળી છે। બીવી જગદીશની કેન્દ્રીય કાર્યાલયમાં નિમણૂક થઈ છે। બીવી જગદીશ ગુજરાત કેડરના 2014ની બેચના આઈએએસ અધિકારી છે। ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના નાયબ સચિવ તરીકે નિમણૂક થઈ છે। બીવી જગદીશની નિમણૂક અંગે ગુજરાતના મુખ્ય સચિવને જાણ કરવામાં આવી છે।
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે, જે મુજબ આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવો વરસાદ થશે। ત્યારે આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। અમદાવાદના બાવળા તાલુકાના ઢેઢાણ ગામમાં વગર વરસાદે પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ રહ્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોએ આક્ષેપ કર્યા કે ગટરના ગંદા અને કેમિકલ યુક્ત પાણી છે। આ પાણી આખા ગામમાં ફરી વળ્યા છે। બાવળાના લોકોએ ટીડીઓ તથા મામલતદાર, ધોળકા પ્રાંત અને છેક કલેક્ટર સુધી આ પાણીના નિકાલ માટે રજૂઆત થઈ છે, પણ કામગીરી કરાતી નથી। લોકોમાં રોગચાળો વકરે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। મારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે, ઘરમાં ખાવાનું બધું પલળી ગયું છે। મારી નોકરી છે, સેટિંગ નહીં થતું પાણી લીધે, છોકરા નિશા નહીં જઈ શકતા। કેટલા ટાઈમથી પાણી 20 દિવસથી ભરાયું છે। આપણી માંગ શું છે? પાણી ખાલી કરાવવાનું। અમારા ગામની અંદર છેલ્લા 20 દિવસથી વરસાદનું પાણી તો નહીં પણ બાવળા તાલુકાનું નગરપાલિકાનું ગંદકીનું પાણી અમારા ગામમાં છોડવામાં આવેલું છે, જેના કારણે અમારા ગામની અંદર 20 દિવસ એક જ ધારું પાણી આ જાહેર રોડ ઉપર જેને 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલું છે, જેના કારણે મારા ગામના લોકો તથા આજુબાજુના 20 થી 25 ગામો આ પાણીના કારણે પ્રભાવિત થયા છે, જેના કારણે ગામમાં પાણી પણ અને મારા ગામમાં જો બીમાર પડે માણસ તો એને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવતી નથી। અમે અહીંયા મોન્સૂન જોવા માટે સ્પેશિયલ આવ્યા। મોન્સૂનમાં આ જોયું ત્યારે અમે જોઈને થોડા અત્યારે પેલા એમાં છે દુવિધામાં છે કે ઇન્ડિયામાં આવીને અમે રહી શકીએ કે ના રહી શકીએ। મેઇન દિક્કત અમારી અમે પ્રારંભ સ્માર્ટ સિટીમાં રહીએ છીએ અને પ્રારંભની અંદર બધા બુઝુર્ગ લોકો રહે છે, 70+, 60+। એ લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે। કોઈને ઇમરજન્સી હોય તો એટલું બધું ડિફિકલ્ટ કે કોઈની જાન પણ જઈ શકે છે, કારણ કે વચ્ચે તો હમણાં આના કરતા વધારે પાણી હતું, અત્યારે થોડું ઓછું છે। અમદાવાદ કોર્પોરેશનનો ઐતિહાસિક પ્રોજેક્ટ ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પોસ્ટર લગાવાયા છે। નરોડાથી લઈને નારોલ સુધી આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ અને કાર્યકરોએ આ પોસ્ટર લગાવ્યા છે। કોન્ટ્રાક્ટરો એકબીજાને ખો આપી રહ્યા છે, એક જ કામને અલગ અલગ રીતે કરવામાં આવે છે। કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવામાં આવે છે। કેનાલમાં પ્રદૂષિત પાણી અને કેમિકલ છોડવામાં આવે છે। લોકો મંથર ગતિના આ કાર્યથી પરેશાન થઈ ચૂક્યા છે। 1200 કરોડનો પ્રોજેક્ટ અને પ્રોજેક્ટના ભાગરૂપે જે પ્રમાણે ટેન્ડર આપવામાં આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટેન્ડરની અંદર પણ કૌભાંડો થયો તેવું લાગી રહ્યું છે। ખારીકટ કેનાલ 140 વર્ષ જૂનીના જે ઇતિહાસની જે વાતો કરતા હતા, પરંતુ અત્યારે પણ જે પ્રમાણે વરસાદ બંધ હોવા છતાં પણ બેફામ રીતે પાણી જે છે તે આવી રહ્યું છે। અને સાથે સાથે જ અહીં જે ટેન્ડરની જે પ્રક્રિયા આપવામાં આવી હતી તેની અંદર 200 કરોડથી પણ વધારે જે કૌભાંડ થયોની વાત છે। અને સાથે સાથે જ આ વિસ્તારની અંદર પોસ્ટર પણ લાગ્યા છે, કૌભાંડના પોસ્ટર લાગ્યા છે। કપિલભાઈ, જે પ્રમાણે આ પોસ્ટર તમારે લગાવવા પડ્યા, પ્રદૂષિત પાણી પાછળ પાણી નીકળી રહ્યું છે। ખારીકટ કેનાલ માટે 7 વર્ષ લડત સંઘર્ષ કર્યા બાદ આ સરકાર જાગીને સરકારે માન્યું કે આ અમદાવાદની સૌથી મોટી સમસ્યા છે। ત્યારબાદ આ ખારીકટ કેનાલની 1200 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો। ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની વાત કરવામાં આવી, ત્યારે આજે ખારીકટ કેનાલ આજથી આ કામગીરી શરૂ કરી એના પહેલા પોલ્યુશન કરવામાં આવતું, એટલે કેમિકલ છોડીને ભ્રષ્ટાચાર કરતા હવે ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના કામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ત્યારે આ ખારીકટ કેનાલ એ ખારીકટ કેનાલની પણ ભ્રષ્ટાચારની કેનાલ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આ અમારા સ્વપ્ન સમાન યોજના છે, આ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા છે, ત્યાં પણ આ લોકો કમાવાનો અવસર છોડી નથી રહ્યા। આ ખારીકટ કેનાલની અંદર વાત કરવામાં આવી હતી કે પ્રીકાસ્ટ બોક્સ નાખીશું, બોક્સ નાખીને આ લોકોની ખારીકટ કેનાલ મજબૂત બનાવીશું અને અંડરગ્રાઉન્ડ કરીશું, ત્યારે માત્ર આરસીસીની દિવાલ ઊભી કરી અને ખારીકટ કેનાલને આ ઢાંકવામાં આવી રહી છે। ત્યારે અમારી કે આમાં જ્યાં પણ કરપ્શન થયું હોય, જે પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તેની પર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આના મુદ્દે મુહિમ ચલાવીશું। ગુણવત્તા પણ ક્યાંક હલકી જોવા મળે છે કે જે જગ્યા પર નરોડામાં જે રોડ રસ્તા આ જે પ્રમાણે બનાવવાની વાત હતી એ બનાવી દીધા, પરંતુ ત્યાં જ વરસાદી પાણી ભરાય છે। ચોક્કસથી બિલકુલ હલકી ગુણવત્તાની કામગીરી કઈ રીતે કટકી વધારે થાય, કઈ રીતે મલાઈ વધારે નીકાળી શકાય, માત્ર તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુણવત્તાની વાત હોય તો એની સમગ્ર આખી ખારીકટ કેનાલની અંદર તમામ કામગીરીની તપાસ થવી જોઈએ અને ન્યાયિક તપાસ થાય તો આ ગુનેગારો જેલના સળિયા પાછળ જશે, વાત નક્કી છે।
એટલે કે મોટી મોટી જે વાતો કરવામાં આવી તેની અંદર જે કટકીની શરૂઆત છે તે અત્યારથી થઈ ચૂકી છે. હજી તો આખો પ્રોજેક્ટ બાકી છે. પ્રોજેક્ટની અંદર કેટલી કટકી થશે, આ કટકી ક્યાં ક્યાં જાય છે તે પણ એક મોટો સવાલ છે. 1200 કરોડની જે મોટી વાત અને ઐતિહાસિક કેનાલની વાત હતી, પરંતુ અત્યારથી જ ગાબડા પડવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરને વિકાસ મોડેલ કહેવામાં આવે છે આપણા રાજ્યમાં, પણ તેનાથી વિપરીત તસવીરો સામે આવી રહી છે, જે વિકાસના ફૂંકાતા બણકાને વ્યર્થ અને ખોટા સાબિત કરે છે. અમદાવાદના લાંભામાં રોડ પરથી વરસાદી પાણીમાં અંતિમ યાત્રા નીકાળવાની નોબત આવી હતી. કરોડો રૂપિયાના રોડ અને સ્માર્ટ સિટીના ફક્ત દાવા થતા હોય તેમ વરસાદી પાણી અને ખાડાઓ વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર સુધરવાનું જાણે નામ નથી લેતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 14 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. બાતમીના આધારે એલિસ બ્રિજ પાસેની એમજે લાઇબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 લોકોને ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી 14.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તેની તપાસ શરૂ કરવામાં આવી છે. એમડીનો જથ્થો પકડાયો છે. એની ટોટલ જે માત્રા જે છે એ 143.330 ગ્રામ અને કુલ કિંમત મુદ્દામાલ સાથેની થાય છે 14,94,000. આ ત્રણેય આરોપીની વધુ પૂછપરછ અત્યારે જારી છે. એમને વધુ ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને આ જથ્થો એમણે કોની પાસેથી મેળવ્યો છે અને આમાં અન્ય કેટલા લોકો ઇન્વોલ્વ છે એ અંગેની તપાસ હાથ ધરાઈ રહેલી છે. અમદાવાદના પકવાન સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે સિંધુ ભવન રોડ પર પૂર ઝડપે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતની ઘટનામાં રિક્ષામાં બેસેલી યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થયો હતો. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક પૂર ઝડપે કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ અકસ્માતને 1 અઠવાડિયું વીત્યું હોવા છતાં આ સમગ્ર મામલે ફરિયાદ નથી નોંધાઈ. ત્યારે ઇજાગ્રસ્ત યુવતીએ અમદાવાદ શહેર પોલીસ પાસે મદદની માંગ કરી છે. જૂનાગઢમાં સિંહનો વસવાટ છે, ત્યારે સિંહની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર અનેક કાર્ય કરી રહ્યા છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સિંહ સદન ખાતે ગીરની જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક તહેવારની તસવીરો ધરાવતી પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સિંહ સંરક્ષણ અને સિંહ સંવર્ધનને લગતા પોસ્ટર અને બેનર સાથેની રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રોગ્રામ ખરેખર આપના લાયનના સંરક્ષણ માટે કરીએ છીએ. પ્રોગ્રામમાં ઘણા લોકો જો પાર્ટિસિપેટ કરી છે એમને પણ જો પ્રતિભાવ છે લાયનના સંરક્ષણ બાબતમાં ખૂબ સારા રહ્યા છે. પ્રોગ્રામ પછી આપના એક પેડ માં કે નામ પ્લાન્ટેશન કરી. આ પ્લાન્ટેશન સનસેટ ખાતે થઈ છે. આ પ્રોગ્રામમાં લગભગ 1500 લોકો ભાગ લીધા અને આપણા 3000 રોપાઓની વાવેતર કરી. જૂનાગઢમાં સિંહ દિવસ નિમિત્તે વન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. મુળુભાઈ બેરાનું સિંહોની સુરક્ષાને લઈને નિવેદન સામે આવ્યું છે. સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું છે. સાસણમાં વિશ્વની નંબર 1 હોસ્પિટલ બનાવવામાં આવશે. રેસ્ક્યુ કરેલા વન્ય પ્રાણીઓને સારવાર મળી રહેશે. સ્પીડથી પસાર થતા વાહનોનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. વન્ય પ્રાણીઓ સાથે થતા અકસ્માતો અટકાવવા માટે નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે. ડ્રોન કેમેરાથી પણ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. લાયન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. દેશ અને રાજ્યનું આપણું ગૌરવ એવા આપણા સિંહોના સંરક્ષણ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રોજેક્ટ લાયન 2047 ગયા વર્ષે એની જાહેરાત પણ કરી હતી. રાજ્ય સરકારનો હિસ્સા માટે પણ એની બજેટ જોગવાઈઓ કરી છે. અહીંયા જે સાસણ નજીકના વિસ્તારમાં જે અલગ અલગ કેમેરાઓ લગાડવામાં ટેકનોલોજીનો જે ઉપયોગ છે એનાથી જે આવતા વાહનો છે એની ગતિ કેટલી છે જોઈ શકાય. એનું કંટ્રોલિંગ પણ એક જગ્યાએ રાખવામાં આવ્યું છે. મહુવા તાલુકાના ભાદરોડ ગામની શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ફોરેસ્ટ અધિકારીની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય અને ગ્રામજનોની હાજરીમાં ઉજવણી થઈ હતી. શિક્ષકો દ્વારા બાળકોને વિશેષ સમજૂતી આપવામાં આવી હતી. સિંહનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે કરવું જોઈએ એ બાબતનું રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી. રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી એમ્સની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એમ્સમાં VRDL લેબનું જેપી નડ્ડા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઓપીડી અને આઈપીડીની પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આજે લેબની ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો છે. દર્દીઓને પુના જવું પડતું હતું, પરંતુ હવે અહીં લેબોરેટરી થશે. જ્યારે 1958 થી 60 સુધી કોંગ્રેસના સમયમાં એક જ એમ્સ હતી. मैं यहाँ की एक्टिविटी से संतुष्ट हूँ और आप सबका सहयोग मुझे वांछित हो, मुझे मिले और यहाँ हम अच्छी मानवता की सेवा कर सकें, ताकि आम गरीब व्यक्ति जो प्राइवेट में फैसिलिटी नहीं ले सकता है वो यहाँ ले सके और उसको वो पूरा हो सके, इस बात का प्रयास है. વડોદરા મનપાના શાસકો માત્ર મોટા મોટા બણગા ફૂંકી રહ્યા છે. સત્તાધીશોના પાપે વડોદરા દર્શન બસની આજે એ દશા થઈ છે કે શહેરના માર્ગો પરથી આ બસ ખુદ અદ્રશ્ય થઈ ગઈ છે. ત્યારે હવે 8 વર્ષ બાદ કોર્પોરેશનને વડોદરા દર્શન બસ ફરી દોડાવવાની યાદ આવી છે. સત્તાધીશોને ફરી એકવાર વડોદરા દર્શન બસ સેવા કાર્યરત કરવાનું યાદ આવી ગયું છે. લાંબા સમયથી ધૂળ ખાતી આ બસ પર કાયા પલટનો કટકો મારી લાંબા ગાળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં પાલિકા ખુદ આ બસનું સંચાલન કરશે અને ડ્રાઈવરથી માંડી ટુરિસ્ટ ગાઈડને પણ પાલિકા પાલવશે તેવા આયોજનની વિચારણા કરવામાં આવી રહી છે. જે વડોદરા દર્શનની બસ છે એમાં ઓક્યુપન્સી ઓછી રહેવાને લીધે કોવિડ પછી કદાચ બસ પડી રહી અને નાનું મોટું મેન્ટેનન્સ માંગતી હતી. એ બસ રિપેર થઈને તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં ઓકે 1 કે 2 અઠવાડિયાની અંદર બસ અમે પોતે કોર્પોરેશનનો ડ્રાઈવર મૂકી અને ચલાવીશું. પણ પહેલા ટુરિસ્ટ ઓફિસ બનાવી લગભગ 4-4.5 કરોડના ખર્ચે, એની કમ્પાઉન્ડ વોલમાં કરોડો ખર્ચ્યા, ભ્રષ્ટાચાર કર્યો. ત્યારે કોઈ ઓન પેરોલ ટુરિસ્ટ ઓફિસર જ નહીં. 24/7 ટુરિસ્ટ ઓફિસ ચાલવી જોઈએ, પણ એવું કોઈ સગવડ ના થઈ. યુઝ થાય પહેલા બિલ્ડિંગ ડિમોલિશ થઈ. જામનગરના હાપા રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા પિતા પુત્ર વ્યાજખોરની ચુંગલમાં ફસાયા, જેમાં વ્યાજખોરોએ 10 થી 20% જેવા ચામડા તોડ રકમ વસૂલી લીધા બાદ પણ રૂપિયાની ઉઘરાણી કરતા યુવાને ફિનાઇલ ગટગટાવી લીધું હતું. યુવાને આપઘાતનો પ્રયાસ કરી લેતાને પગલે ખળભળાટ મચી ગયો છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા પંચકોશી એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મકવાણા પાસેથી 2.5 લાખ જેવા વ્યાજવા લીધેલા અને તેને 4,50,000 ચૂકવી દીધા બાદ પણ તેને માંગણી ચાલુ રાખેલ. અને તે ઉપરાંત તેને ઇકબાલભાઈ યુસુફભાઈ ખીરા જેની પાસેથી 35,000 રૂપિયા વ્યાજવા લીધેલા અને દરરોજના 1,000 વ્યાજ લેખે આપવાનું કહી તેને પણ 1 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ ફરી ઉઘરાણી કરીને હેરાન કરતા હોય, જે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જામનગર જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર નીલરાજસિંહ બારડ પર હુમલો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. ધ્રોલના ઇટાડામાં ચાલી રહેલા પુલનું નિરીક્ષણ કરવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ગયા હતા. કામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ થતો હોવાનો અધિકારીએ વાંધો ઉઠાવી કોન્ટ્રાક્ટરને વધુ સિમેન્ટ નાખવા જાણ કરી હતી. ધ્રોલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 5 આરોપીઓની ધરપકડ કરી હતી. નીલરાજસિંહ બારડ જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના, તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચાવતી નાફા બાબતની વાતચીતમાં રકઝક થતા અને ગાળાગાળી થયેલ. ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક કાર્યપાલક ઇજનેર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જામનગરમાં ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મનપાની એસ્ટેટ શાખા દ્વારા આ ઝૂંપડપટ્ટી
હટાવવામાં આવી હતી. જન્માષ્ટમી લોકમેળાનું આયોજન પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. 25 થી 30 જેટલા ઝૂંપડાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી મશીનથી કચરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જન્માષ્ટમી ચોક્કસ દિવસો જે બાકી રહ્યા છે, હાલ જે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, જ્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર જે એક ખાસ કરીને જે જામનગરની અંદર જે લોકમેળો યોજાય છે, પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ અહીં લોકો આવતા હોય છે. હાલ જે આપણે ખાસ કરીને વાત કરવાની છે કે જે એસએસ શાખા દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તાર અત્યારે જે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, અને હાલ જે દ્રશ્ય જોઈ શકો છો તે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના જે ઝુંપડપટ્ટી જે વિસ્તાર છે તે દૂર કરવામાં આવશે. ને જે હાલ જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે મેળો યોજાય છે, તો તેમના જે એસએસ શાખાના અધિકારી દ્વારા જે જણાવે છે આજરોજ શું કાર્યવાહી કરવામાં આવશે. આજે જે જન્માષ્ટમીનો મેળો જે આપણે દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે, તે અંતર્ગત પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે જે પ્લોટિંગની કામગીરી ચાલુ છે, તે અંતર્ગત આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે આ ઝૂંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો, એ ઝૂંપડપટ્ટી અત્યારે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. કેટલા વિસ્તારની અંદર જે ઝૂંપડપટ્ટી આવેલી છે? ટોટલ કંઈક 25-30 ઝૂંપડાઓ છે, તેને અત્યારે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હાલ જે પ્રકારે વાત કરવામાં આવી કે જે 25 થી 30 ઝૂંપડાઓ છે, જે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જે કાયમી વસવાટ કરે છે ગેરકાયદેસર રીતે, જેમને એસ્ટેટ શાખા દ્વારા હાલ જે અત્યારે કવાયત હાથ ધરવામાં આવી છે ને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાગર સંઘાણી, મંત્રી જામનગર. જામનગરમાં આ વખતે 20મી ઓગસ્ટથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના મેળાની શરૂઆત થશે. જન્માષ્ટમી દરમિયાન મેળાઓનું આયોજન થતું હોય છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતના શ્રાવણી મેળામાં પ્લોટની સંખ્યા ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત મેળામાં પોલીસ કંટ્રોલ રૂમ તથા સીસીટીવી દ્વારા ચાંપતો બંદોબસ્ત અને નજર રાખવામાં આવશે. આ પ્લોટની હરાજીમાં જામનગર મહાનગરપાલિકાને ₹1.66 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સાથે જ પ્લોટ ધારકોને સ્પષ્ટ શબ્દોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવાનું જણાવવામાં આવ્યું છે. લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થાય તે પણ જોવામાં આવશે. એ સિવાય મેડિકલ ટેન્ટ, ફાયર ટેન્ટ, પોલીસ કંટ્રોલ રૂમ ત્યાં ઊભો થશે, વોચ ટાવર્સ ઊભા થશે, સીસીટીવીની પૂરતી સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત જે પ્લોટ ધારકો છે તેઓએ ફરજિયાત અલગ અલગ ટાઈપના એક્સટિંગ્યુશર્સ રાખવાના રહેશે. સુરતના ખટોદરા વિસ્તારમાંથી બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું. 4 વર્ષની બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા હતા. બાળકી શાળાથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠેલી હતી, ત્યારે રિક્ષામાં એકલી બેઠેલી બાળકીની સાથે અડપલા કર્યા હતા. જે બાદ આ સમગ્ર ઘટના બાળકીએ તેની માતાને જણાવતા તમામ વિગતો સામે આવી છે. પોલીસે ફરિયાદને આધારે રિક્ષા ચાલકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ તાલુકાના નવા ગામમાં આવેલ શક્તિધારા સોસાયટીમાં રાજેશ જયંતિભાઈ પીઠવાના ઘરે ગરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ગુનાની ગંભીરતાને જોઈ પોલીસે તપાસ હાથ ધરી, જેમાં પોલીસે બંને ઇસમો પાસેથી સોના ચાંદીના ઘરેણા, રોકડ રકમ, મોબાઈલ મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી બંને આરોપીને જેલ હવાલે કર્યા હતા. જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ 2 ટીમો બનાવી સદર બંને ઈસમોને ખોલવડ ગામના બસ સ્ટેશનની સામેની જગ્યાથી પકડી પાડી સદર ગરફોડ ચોરીમાં ગયેલ ટોટલ 5,84,000થી વધુનો તમામ પ્રકારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તથા સદર ગુનો ઉકેલી કાઢવામાં આવેલ છે. સદર ગરફોડ ચોરી કરનાર બંને ઈસમો જેના નામ છે અજય સિપાહીલાલ નિષાદ તથા ગુલાબસિંહ રામખિલવાન નિષાદ, જે બંને યુપીના રહેવાસી છે તથા અત્રે લસકાણા ખાતે આવેલ અલગ અલગ કારખાનામાં છૂટક મજૂરી કામે જતા હોવાનું માલુમ પડેલ છે. સુરતમાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કામરેજ ગામેથી પોલીસ દ્વારા 500ના દરની 68 નોટો, 200ના દરની 114 નોટો અને 100ના દરની 32 નોટો જપ્ત કરવામાં આવી છે. ગુણવંત વાઢેર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો, જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરી હતી. 1,56,000નો મુદ્દામાલ કબજે લઈ કરણ વાઢેરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 1,36,000ની નોટો તેમજ એ નોટો છાપવા માટેનું પ્રિન્ટરમાં વાપરવામાં આવતી ઇંક અલગ અલગ કલરની તેમજ નોટો કટિંગ કરવા માટે વાપરવામાં આવતા કટર,
પછી એના ફૂટપટ્ટી વગેરેનો સામાન તેમજ આરોપીનો મોબાઈલ મળી કુલ 20,600નો મુદ્દામાલ અને 1,36,000ના અંકિત મૂલ્યની નોટો રિકવર કરવામાં આવેલી છે અને આ બાબતે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.